ભરૂચ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજય કુમાર મીણાના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ સૂચનાના ભાગરૂપે અંકલેશ્વર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન અને હાસોદ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર N.A. વસાવાની સૂચના અનુસાર હાસોદ પોલીસે ઉત્કૃષ્ટ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને મોટી સફળતા હાંસલ કરી છે, જેમાં હાસોદ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2012માં નોંધાયેલા છેતરપિંડી અને દસ્તાવેજની બનાવટી દસ્તાવેજના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા 14 વર્ષથી કાયદાની પકડથી દૂર નાસ્તો ફરતો આરોપી શાહિદ ચરકુ શેખ રહે પાંડેડી પંચાયત ગયડા પોસ્ટ જરમુને થાના વિષ્ણુગઢ ગયડા જિલ્લો હજીરાબાગ ઝારખંડ કોર્ટના CRPC કલમ 70 મુજબના વોરંટના આધારે વોન્ટેડ હતો। આ લાંબા સમયથી ફરાર આરોપીને પકડવા માટે હાસોદ પોલીસ સ્ટેશનની એક વિશેષ ટીમ બનાવીને ઝારખંડ રાજ્ય સુધી મોકલવામાં આવી હતી। સ્થાનિક પોલીસ ટીમ દ્વારા સઘન અને ઝીણવટભરી તપાસ હાથ ધરીને હજીરાબાગ વિસ્તારમાંથી આ નાસ્તા ફરતા આરોપીને આખરે દબોચી લેવામાં આવ્યો છે અને તેની સામે કાયદેસરની અટકાયતી કાર્યવાહી હાથ ધરીને આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે।